વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે લુકની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયમાંથી વાત કરવા માંગુ છું, જ્યારે પ્રભુ પિતરની હોળીમાં આવે છે અને પિતરને આમંત્રણ આપે છે કે હવેથી તું માણસોને પકડનાર થશે. હવે આ સ્ટોરી, આ બનાવ વિશે તમે બધા વાકેફ છો, તમને બધાને ખબર છે. એના પર તમે કદાચ સન્ડે સ્કૂલથી સંદેશાઓ સાંભળતા આવ્યા હશો. પણ રિસન્ટલી પ્રભુના આત્માએ જે મને સમજાવ્યું, જે બાબતો મેં કદી ધ્યાનમાં નહોતી ધરી, એ હું તમારી સાથે સમજાવવા માગું છું. અને પ્રથમ તો એ જે બનાવ બન્યો છે એ જો તમે જુઓ તો એના માટે સૌથી પહેલાં તમારે જે ફિશરમેન અથવા જે માછીમારો છે એમની પ્રભુ ઈસુના સમયની લાઈફસ્ટાઈલ કેવી હતી એના વિશે થોડો વખત તમારે જોવું પડે. પ્રથમ તો ફિશરમેનો તે પ્રભુના સમયમાં મોટા ભાગે તડકાથી બચવાના માટે રાતના સમયે એ લોકો પોતાની હોડી લઈને જાય અને માછલીને પકડવાનું કામ કરતા હતા. બીજી બાબત કે આખી રાત મહેનત કર્યા પછીથી એ લોકો સવારના જે કંઈ માછલા પકડાયા હોય એમને એ લોકો છૂટા પાડે, એમને વેચી દે, અને એ લોકો પોતાની એની સાથે સાથે પોતાની જે નેટ જે છે, જે જાળ છે, એને એ લોકો હંમેશા સાફ કરે. એનું કારણ શું કે જાળ જ્યારે એ લોકો નાખે ત્યારે માછલાની સાથે ઘણીવાર કચરો પણ એની અંદર આવી જાય, અને જે લેક હોય એના અંદર ઘણીવાર પથ્થરો પણ એના લીધે એમની ઘણીવાર જાળ ફાટી પણ જાય. અને એટલા માટે એ લોકોએ પોતાની જાળને સાફ પણ કરવી પડે અને રિપેર પણ કરવી પડે. અને સાફ ને રિપેર કર્યા પછી કદાચ એ લોકો પોતાના ઘરે જાય અને ફરીથી સાંજ પડે, રાતની શરૂઆત થાય એટલે ફરીથી હોડીમાં બેસીને એ લોકો માછલા પકડવા જાય. એ લોકોની આ રૂટીન હતી, એ લોકોની આ રિધમ હતું. હવે જ્યારે પ્રભુ ઈસુ એ લોકોની પાસે આવે છે, પિત્તરની હોડીમાં ચડે છે, ત્યારે કંઈક અદ્ભુત બને છે કે પિત્તરના માટે લખેલું છે, પિત્તર એના સાથીઓ પોતાની જાળોને સાફ કરતા હતા. અને આપણને ખબર છે કે આખી રાત માછલા પકડવાની કોશિશ કર્યા પછી એક પણ માછલું એ લોકોથી પકડાયું નહોતું. અને કદાચ એ લોકો ફ્રસ્ટ્રેટ હશે, થાકેલા પણ હશે, અને એની વચમાં પ્રભુ ઈસુ આવીને એમની હોડી પર ચડી જાય છે, જાણે પોતાની હોડી હોય એ રીતે. એ હોડીનો ઉપયોગ પણ કરે છે. એ લોકોનું જે જાળ ધોવાનું જે કામ હતું એ અટકી જાય છે, એ ડિસ્ટર્બ થાય છે. અને આમ જોવા જઈએ તો જો જાળ ના સાફ થાય તો એ રાત્રે ફરી એ લોકો માછલા પકડવા જઈ શકે નહીં. પણ અહીંયા કંઈક એવું બને છે કે પિત્તર એ પ્રભુને અલાવ કરે છે એની લાઈફને ડિસ્ટર્બ થવાના માટે. અને ત્યાર પછીથી પ્રભુ જ્યારે પિત્તરને એવું કહે છે કે તું ઊંડા પાણીમાં જઈને જાળ નાખ, ત્યારે બે વસ્તુ સમજવી જોઈએ. કે પહેલી વાત કે પિત્તરે હજુ જાળ સાફ કરી નથી, એનું જાળ સાફ કરવાનું કામ પૂરું થયું નથી. પિત્તરને પણ ખબર છે અને પ્રભુને પણ ખબર છે. બીજી બાબત, એ મોટું લેખ હતું. પ્રભુએ નથી કીધું કે તું આ જગ્યાએ જા કે પેલી જગ્યાએ જા. પ્રભુએ ખાલી એક જ ઇન્સ્ટ્રક્શન આપી છે કે ઊંડા પાણીમાં જઈને જાળ નાખ. પિત્તર એ લેકમાં ગમે તે જગ્યાએ જઈ શક્યો હતો, અને બાઇબલ નથી કહેતું ક્યાં ગયો, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ પિત્તરે પોતે પસંદ કરી જગ્યા કે ઓકે, આ જગ્યા કદાચ ઊંડું પાણી છે, અને એ જગ્યાએ એણે જાળ નાખી, અને જાળ નાખીને ઘણી બધો માછલીનો જથ્થો પકડાયો. અને ઈશ્વરનો આત્મા જે મને સમજાવતો હતો, અથવા ઈશ્વરના આત્માએ જે મને સમજાવ્યું તે કે ઘણીવાર હું ને તમે જો પ્રભુને મારી ડે ટુ ડે લાઈફ, જે મારી નોર્મલ સેટ રિધમ થઈ ગઈ હોય, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આપણી પેટર્ન હોય છે. જો હું પ્રભુ પાસેથી ચમત્કારની અપેક્ષા રાખું છું, પ્રભુ પાસે બ્રેક થ્રુની અપેક્ષા રાખું છું,
તો મારી તૈયારી હોવી જોઈએ કે મારી નોર્મલ જે રિધમ છે જે લાઈફની, એમાં પ્રભુને મારે જ્યારે પ્રભુ આવવા માગે ત્યારે એમના આમંત્રણને સ્વીકારવું જોઈએ. બીજી બાબત, જ્યારે પ્રભુ કહે કે તું આ પ્રમાણે કર, ત્યારે પિતરે એવો સવાલ નહીં કર્યો કે પ્રભુ મારી જાળ હજુ સાફ થઈ નથી, એના જે ફાટી ગઈ છે એને રિપેર થઈ નથી. પ્રભુ આપણી પિતરની ગંદી જાળ અથવા એમાં કાણાઈ પડ્યા હશે, ફાટી પણ હશે, જે પરિસ્થિતિમાં હતી એ પરિસ્થિતિની અંદર જ પ્રભુ એને વાપરવાનું કહે છે. અને એટલા માટે કારણ કે પ્રભુનું સામર્થ્ય અને પ્રભુની હાજરી એ પરિસ્થિતિને બદલી નાખે છે. અને પછી પ્રભુ આપણને કહે છે કે ઓકે, નાવ ટેક ચાન્સ. પ્રભુ જ્યારે પિતરને કહે ઊંડા પાણીમાં નાખ, જાળ નાખ, ત્યારે પિતર નક્કી કરવાનું છું ક્યાં જઈને જાળ નાખું. એણે આખા લેકમાં ગમે ત્યાં જાળ નાખી હોત, માછલા આવ્યા હોત. અને સૌથી અગત્યની વાત કે બધાને ખબર હતી પ્રભુ ઈસુ માછીમાર નહોતા, એ સુથારના દીકરા હતા. અને પિતર જે જન્મથી માછીમારીનું કામ કરતો હતો, જે એક્સપર્ટ હતો, એને જ્યારે પ્રભુ, જેમણે કદી માછીમારી નથી કરી, એ આવીને કહે છે કે હું કહું એ પ્રમાણે માછલા પકડ. માછલા જનરલી રાતના પકડવાના હોય. અત્યારે દિવસ છે, માછલા પકડવા માટે જાળ સાફ થયેલી હોવી જોઈએ. જાળ પણ સાફ થયેલી નથી. અને પ્રભુ, જેમણે કદી માછલા પકડવાનો વ્યવસાય નથી કર્યો, એ પ્રભુ જ્યારે કહે છે ત્યારે પિતર એને એ બધી બાબતો જે લોજિકલી વિરોધમાં હતી એની વિરુદ્ધમાં જઈને આધીન થાય છે અને મોટા માછલીનો જથ્થો એને પકડાય છે. ઘણીવાર મને તમને એવું લાગે છે કે મારા તમારા પ્રશ્નોના જવાબો પ્રભુ પાસે નથી, અથવા પ્રભુને ખબર નથી કે મને હું શામાંથી પસાર થયો છું. અથવા ઘણી વાર એવું લાગે કે હું જે સોલ્યુશન કરું છું એ સોલ્યુશન મારા પ્રશ્નનું વધારે યોગ્ય છે. અથવા એવું લાગે છે કે મારી પાસે પૂરું હું શું કરી શકું, મારી જાળ પણ અત્યારે ફાટેલી છે, રિપેર નથી થયેલી. પણ જો પ્રભુને હું ને તમે મારા તમારા જીવનમાં આવવા દઈશું અને બધા લોજિકને બાજુએ મૂકીને પ્રભુ જે છે જે કહે છે પ્રમાણે કરીશું, તો ભલે ને જાળ ફાટેલી હશે, ભલે ને જાળ ગંદી હશે, તો પ્રભુ આશીર્વાદનો જથ્થો તમને આપી શકે છે. સવાલ એ છે કે શું હું ને તમે પ્રભુને આવકારવાને માટે, આપણા જીવનને ડિસ્ટર્બ કરવાને માટે તૈયાર છીએ કે નહીં? આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.